ભાવનગર પોલીસ દ્વારા 31 ડિસેમ્બર નિમિત્તે કાયદો અને વ્યવસ્થા જાળવવા સઘન ચેકિંગ અને ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું। ભાવનગર પોલીસ તંત્ર દ્વારા 31 ડિસેમ્બરને લઈને એલર્ટ બન્યું હતું। જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં શહેરમાં ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી। 2024ના વર્ષનો છેલ્લો દિવસ પૂર્ણ થવાની સાથે લોકો દ્વારા નવા વર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવતી હોય છે। ત્યારે ભાવનગર શહેરમાં ઘોઘા સર્કલ, રૂપાણી સર્કલ, નીલમબાગ, કાળિયાબીડ, પાણીની ટાંકી, નારી ચોકડી, ટોપ 3 સર્કલ સહિતના વિસ્તારમાં પોલીસ દ્વારા ચેકપોસ્ટ ઊભી કરી અને 31 ડિસેમ્બરની રાત્રે વાહન ચેકિંગ સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી। શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવા હેતુથી પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી। સમગ્ર શહેરમાં જુદા જુદા ચેકપોસ્ટ ઉપર જિલ્લા પોલીસ વડા ડોક્ટર હર્ષદ પટેલ, ડીવાયએસપી આર સિંઘલ, એલસીબી એસઓજી તેમજ તમામ ડિવિઝનના પીઆઈ, પીએસઆઈ અને પોલીસ કર્મીઓ ખાસ હાજર રહ્યા હતા। સર, 31 ડિસેમ્બરને લઈને શું તપાસ હાથ ધરવામાં આવી? આજે 31 ડિસેમ્બરની મધ્યરાત્રિ પછી નવા વર્ષને આવકારવા માટે અલગ અલગ પ્રકારના કાર્યક્રમોનું આયોજન થતું હોય છે। ખાસ કરીને 1 જાન્યુઆરીની શરૂઆતમાં લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે। આવા સંજોગોમાં રસ્તાઓ ઉપર ટ્રાફિકને લગતી કોઈ સમસ્યા ન થાય એ માટે ભાવનગર શહેર અને જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન ખાતે અલગ અલગ ટ્રાફિકના બંદોબસ્તનું આયોજન કરવામાં આવેલ છે। ખાસ કરી ભાવનગર શહેર ખાતે 19 જેટલી જગ્યાએ વાહન ચેકિંગના પોઈન્ટ ડિપ્લોય કરવામાં આવેલા છે, જેથી કરી કોઈ પણ પ્રતિબંધિત નશાકારક વસ્તુ પી અને કોઈ પણ વ્યક્તિ વાહન ચલાવી અને બજારમાં ન નીકળે। તેમજ 20 જેટલી જગ્યાએ પોલીસ બંદોબસ્તના ફિક્સ પોઈન્ટ રાખવામાં આવેલા છે। સમગ્ર શહેરમાં અને જિલ્લામાં 6 જેટલા ડેપ્યુટી એસપી રેન્કના અધિકારી, 60થી પણ વધુ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારી અને આશરે 600થી 700ની વચ્ચે પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત રાખવામાં આવેલો છે। ભાવનગર શહેરની આજુબાજુ જે રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તાર છે ત્યાં નિર્જન અને ઓછી અવર જવરવાળા જે રસ્તાઓ છે ત્યાં અલગથી ટ્રાફિક પોલીસનો બંદોબસ્ત, સ્થાનિક પોલીસનો બંદોબસ્ત અને સી ટીમનો ડિપ્લોયમેન્ટ કરવામાં આવેલું છે। આમ નવા વર્ષને આવકારવા માટે જે પણ ફંક્શન થાય છે, જે પણ નાગરિકો રાત્રે બહાર રોશની જોવા માટે નીકળે છે, તેમને કોઈ પણ પ્રકારની અગવડ ન થાય એ વાત ધ્યાનમાં રાખી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે ભાવનગર શહેર અને જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન ખાતે પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવેલો છે।